જય દ્વારકાધીશ, કેમ છો ફેમિલી? તો જો અમારી પાછળ કેટલું પાણી જ છે. કેમ છો ફેમિલી? મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છીએ ડેમે. તો જોઈ લો કેટલું પાણી છે, તમારી નજર પૂગે ને ત્યાં સુધી પાણી છે. ને મસ્ત સીન છે ને ઠંડક લાગે છે અહીંયા. તો બહુ મજા આવી મને. તો અમે આજે આવી ગયા છીએ. તો તમને કેવું લાગે કેજો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મમ્મી માં જો વિદેશી પક્ષી જો. હા, બહુ મસ્ત છે. જો રહ્યું, સાચી વાત છે, પણ બહુ દૂર વયું ગયું. હમણાં અહીંયા હતું પછી માં વયું. કેટલું મસ્ત છે. અને એમાંય ચોમાસામાં તો આખો ફૂલ ભરાઈ જાય. એટલે આપણે એકવાર પાછા આવશે અહીંયા, કોશિશ કરશી ચોમાસામાં આવવાની. અને તમને અહીંનો સીન કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો. તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે બહાર ગયા હતા ને જો મસ્ત કેસુડો દેખાઈ ગયો છે. તો આપણે કેસુડો તોડી લઈએ. અહીંયા પણ છે અને વાં પણ છે. વાહ મને એમ સંભા હે કા વાહ જાવું છે. ક્યાંક તો જાવું છે પણ આંબાનો છે. મેં મમ્મીને કીધું કે મારે તો કેસુડો તોડવો જ છે. મેં તો જીત કરી એટલે પછી મમ્મીએ કીધું કે હાલ આપણે ત્યાં જઈએ. નહીં મમ્મી? જો કેવો છે. ઓય મમ્મી જો માથે કેટલો મસ્ત લાગે છે. જો કેવો મસ્ત કેસુડો છે. અને આના ઘણા ફાયદા છે. અને અટાણે તો શું કહેવાય, વનનો આપણે શું કહેવાય, જંગલનો રાજા કેસુડો. આખા બધા પાંદડા પાનખર ઋતુ હોય અને આ કેસુડા. અને આનો ઘણા ફાયદા છે. નાના છોકરાઓને પાણીમાં આપણે પલાળી અને નાના છોકરાઓને નવડાવવાથી એનું સ્વાસ્થ્ય સારું થાય છે. લૂ નથી લાગતી. અને ઘણા ફાયદા છે કેસુડાના. તો હવે આપણે પહેલાં તોડી લેવું ફટાફટ. જો ઉપર કેટલો મસ્ત દેખાય છે નહીં મમ્મી? અને આનો જોઈ શકો છો કલર કેસરી પણ હોય. અને બીજો કયો હોય મમ્મી? એક પીળો હોય અને એક સફેદ હોય. અને આમ ચોરીને એટલે કલર આપણા હાથમાં થઈ જાય. જો એક સેકન્ડ મમ્મી દેખાડતો. જો જો અહીંયા પીળો કલર આવી ગયો છે. તો ચાલો હવે તોડી લેશી આપણે. જો મારા હાથમાં મેં લઈ લીધો. તો લગભગ વાંથી તોડશું કે અહીંથી તોડશું? અહીંયાથી તો અંબા હે તો જો આપણે આવી ગયા છીએ. આને શું કહેવાય, ડેમ કહેશો કે દરિયો કહેશો? શું કહેશો જરીક કમેન્ટ કરજો. જો કે અહીંયા છે ને પક્ષી વિદેશથી આવે છે, ઓસ્ટ્રેલિયાથી. તમને ઝૂમ કરીને બતાવીશ, બહુ દૂર છે. અને અહીંયા અત્યારે તો ઓછું છે પાણી, પણ ચોમાસે તો આખો ફૂલ થઈ જાય. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને બતાવીશ તમને. ને જો અહીંયા ચણાનું વાવેતર થઈ ગયું છે. અને વાં કોબી વાવી છે. અને વાહ સામે ડેમ છે. હજી ત્યાં આપણે જાસી. ચાલો વાં ડેમ છે ને અહીં જાસી આપણે જોવા હતું. અને અહીંયા જો પક્ષી કેટલા બધા બેઠા છે. તમે જોઈ શકો છો. તમને આમાં સીન કેટલો પાણી દેખાય ને સીન મસ્ત દેખાય. મસ્ત દેખાય. એમાં તો ચોમાસું નથી ને અહીંયા આ સાઈડ હે ને બહુ પાણી હોય. હું એકવાર આવી હતી ને ત્યારે બહુ પાણી હતું. બહુ મજા આવે. જો અહીંથી હું તમને બતાવું. ચોમાસામાં બહુ મજા આવે. ફાઇનલી અહીંયા ઓલું તળ છે ને ઓલું ત્યાં સુધી હતું પાણી એક વખત. એમાંય ચોમાસામાં તો બહુ મજા આવે. અત્યારે તો હજી પાણી ઓછું છે. પણ અટાણે જો પક્ષી બહારથી જો બહુ ઝાઝા આવે છે. જો ત્યાં બધા કેટલા પક્ષી બેઠા છે.
હાલો હવે તમને હું આગળ બતાવીશ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આપણે થોડોક લીમડો તોડી લેવાનો છે. કડવો લીમડો છે. ઓહો, કડવા લીમડાના ફાયદા છે. આ લીમડો અત્યારે બધાને ખોળાની પ્રોબ્લેમ બહુ થાય છે ને, બધા એમ કહે છે કે મારા માથામાં ડેન્ડ્રફ છે. તો લીમડાના પાણીને છે ને તમે પાણીમાં ઉકાળી અને તમે એ પાણીએથી માથું ધોજો 2 થી 3 વખત, તો તમારે ડેન્ડ્રફમાં 100% ફરક પડશે. આ એનો બહુ સરસ ફાયદો છે. બધા શું કહેવાય, દાંતણ થાય આનું, અને લીમડાના ફાયદા છે. એટલે આપણે થોડોક લીમડો તોડી લેવું, જેથી જો અહીંયા મને થોડો ડેન્ડ્રફ થઈ ગયો છે એટલે આપણે તોડી લેશી. બાકી તો લીમડા બહુ ઊંચા હોય. જો અહીંયા જો નાનો કૂણો છે. જો ગાઈસમાં વિદેશી પક્ષી છે ને તરે છે. હું તમને બતાવવાની કોશિશ કરું જેટલું દેખાય એટલું. જો તરે છે. થોડીક આગળ વહી જા ને તમે. 1 સેકન્ડ. થોડાક આગળ વહી જાય એટલે દેખાય તો દેખાય. બાકી તો તમને ફેમિલી બધાને દેખાડવાની તો પૂરી કોશિશ કરી. હવે અને ત્યાં અહીંયા જુઓ ને કાચા પણ છે હવે. રાઈટ મમ્મી? આમાં પછી હે ને આપણે ધ્યાન તો રાખવું પડે ને, લાગી જાય ઓલી બાજુ જઈશું. તો ચાલો હવે હું તમને બતાવું. ક્યાં ગયું મને નથી દેખાતું. આવી ગયું. હા જો તમને દેખાશું, નાનકડું દેખાતું હશે. થોડુંક આમણું હતું પણ આમ વયું ગયું વચમાં. આમણું આવે તો મજા આવી જાય. તો જો આ કેટલો મસ્ત આમ શું કહેવાય, કેવું મસ્ત લાગે. પાણી જ્યાં જોઈ ત્યાં નજર પૂગે ત્યાં સુધી પાણી જ છે. તો અહીંનો સીન તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. નહીં મમ્મી? હજી આપણે ડેમે જશે અંદર. હા તો હવે આપણે ડેમે જશું. અહીંયાથી નીકળવું તો પડશે ને. ચાલો હવે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. યમ્મા તમને ડેમે શું છે શું નથી બતાવશી. હા તો ચાલો બન્યા રહ્યો વ્લોગમાં કન્ટિન્યુ. રહેજો. તમને અમે બતાવશું અમે જ્યાં જશું ત્યાં. નહીં મમ્મી? બસ જો કેવું મસ્ત સીન છે. પાણી અને મને તો બહુ મજા આવી ગઈ. એમ તો કોને જોવો તો ભૂરાને જઈ લો. બાકી ફેસ તો નહીં દેખાડે. એ મારા પપ્પા છે. એ તમને ફેસ તો નહીં બતાવે. જો એની ગબ્બર ઇઝ બેક. અહીંથી તમે નજારો જુઓ કેવો લાગે છે. ને અહીંયા તો પાણી જ છે. તો ચાલો હવે આગળ જોઈએ આપણે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. શું? પાટણનો ડુંગર. જો હા અહીંયા છે ને તમને ઉભર્યું આ પાટણનો ડુંગર છે. અને આમાં અહીંયા આછો છે ને એ ગિરનારનો ડુંગર છે. એટલે અહીંયાથી દેખાય છે આ પાટણનો ડુંગર છે ને એ થોડોક ઘાટો દેખાય છે. અને ગિરનારનો છે ને એ થોડોક આછો દેખાય છે. નહીં મમ્મી? હું તો હાલી જ જાઉં છું પાયર ઉપર. પાયર પૂરી થવા આવી માં. તો હવે શું કરશે આપણે ગાઈસ? બસ હવે હેઠે ઉતરો બેન, નીચે ઉતરી જાઓ. ચાલો તમને ઉતારી. ઉભા રહ્યો હું ઉતરી જઈશ. બસ જો હવે તમને બતાવી અમારો ડેમ ઓવરફ્લો થાય ને તો એનું પાણી ક્યાં જાય એ હું તમને બતાવીશ. જો તો ડેમ ઓવરફ્લો થઈ જાય ને તો જો બધું પાણી અહીંથી છોડે ને તો આમ બધું જાય, આમ વયું જાય. જો અત્યારે જો તમને બતાવું લાઈટની. જો અત્યારે તમને બતાવું અહીંથી થોડું પાણી છોડે છે. એ આપણા ડેમનું જ છે. આ થોડું છોડે જેથી ખેડૂતોને પાકમાં કેનાલ એટલે ખેડૂતોને કામ લાગે પાણી.
પણ થોડું આ થોડું પાટિયાના નંબર લખેલા છે તમને દેખાતા હશે બ્લેક કલરમાં લખેલા બ્લેક કલરમાં છે 1, લખેલા 2, 4 અને જો ઓલા લોકો કંઈક કરે છે નદીમાં, હવે શું કરે છે એ તો ખબર નથી, પણ આપણે બતાવવાની કોશિશ કરશી. માછલી પકડે છે, હા જો છે એરિયા મને ખબર નથી. જોરિયા દેખાઈ જશે તમને. હા મારી મારી તો નજર જ નથી. અને તમે જોશો અહીંનો નજારો, જોકે ઉનાળો છે તોય આટલું લીલોતરી છે બધું જ. અને બાકી ચોમાસામાં તો વાત અલગ જ હોય. જો અહીંયા પક્ષી છે કબૂતર છે જો મમ્મી. લે ધનવી હવે તું પકડ, હું ઉતરી જાઉં. કબૂતર છે જો આ. અને આમાં જો 2 છોકરા છે ને એ કંઈક કરે છે, હવે ખબર નહીં આવે. માછલી પકડે છે, માછલી. ઓ ઓકે. જો અહીંયા બધાય જાય અને પછી અહીંયાથી છોડે પાણી. એ પણ ત્યાં બંધ હોય. જો અત્યારે અહીંયા તાળું છે, કોઈને પણ નથી જવા દેતા, કોઈ પણ બી હોય. જો અહીંયાથી નજારો તમને કેવો લાગે કે જો કોમેન્ટમાં. લાઈક કરજો, શેર કરજો. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયોમાં કમેન્ટ કરી દેજો. અને મારી ચેનલમાં જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાઈ જાજો. જય દ્વારકાધીશ.